પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજક મંડળની બેઠક યોજાઈ। ભરૂચ આયોજન કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને આયોજક મંડળની બેઠક મળી। વર્ષ 2024-25 માટે આયોજક મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીએ વિગતવાર સમીક્ષા કરતા 11.50 કરોડ રૂપિયા ફિયાના કુલ 588 કાર્યોને તથા જિલ્લાની 4 નગરપાલિકાના 1 કરોડ રૂપિયાના 31 કામોને મંજૂરી આપતા આયોજક મંડળ હેઠળના મંજૂર થયેલા કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું। તમામ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી। વધુમાં તેમણે વર્ષ 2023-24 હેઠળ મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ લોકોને મળી શકે તેમ જિલ્લા પ્રભારીએ કહ્યું હતું। યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આયોજક મંડળની બેઠકની રૂપરેખા આપી હતી। આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્યો ઈશ્વર પટેલ, અરુણસિંહ રણા, રમેશભાઈ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા, તાલુકા પ્રમુખો અને નગરપાલિકા પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોશી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।